સીબીઆઈ વર્સિસ સીબીઆઈ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। ગત સુનાવણીમાં આલોક વર્માનો જવાબ થયો હતો લીક। દિલ્હીમાં મોદી સરકાર સામે ખેડૂતોનો મોરચો। દેવા માફીના કાયદાની માંગ સાથે રામલીલા મેદાન ખાતે કરશે માર્ચ। સુરતમાં વેસુના આગમ આર્કેડ આગ મામલે ટ્યુશન સંચાલકો સામે નોંધાઈ એફઆઈઆર। પોલીસે સરકાર તરફથી નોંધાવી ફરિયાદ। પાટીદારો બાદ હવે રાજપૂત સમાજ પણ અનામત માટે મેદાનમાં। આજે ઓબીસી પંચના અધ્યક્ષ સાથે કરશે મુલાકાત। જસદણ બેઠક પર ઉમેદવારને લઈ રાજીવ સાતવ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે કરશે ચર્ચા। અવસર નાખ્યા વિનુ ધડુક, મનસુખ ઝાડફિયા, ગજેન્દ્ર રામાણીના નામ ચર્ચામાં। કેન્દ્ર સરકારે હજુ સુધી નાણાં ન આપતા મગફળી વેચનાર ખેડૂતોને રાજ્ય સરકારે નાણાં ચૂકવવાની કરી શરૂઆત। ના છૂટકે રિવોલ્વિંગ ફંડમાંથી ચૂકવણી। 2 દિવસમાં વધુ 167 કરોડ ચૂકવાશે। રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર। અમદાવાદ સહિત 6 શહેરોમાં પારો ગગડ્યો। નલિયા 13.3 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ। નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર। સૌપ્રથમ મહત્વના સમાચાર વડોદરાથી હાલ મળી રહ્યા છે, જ્યાં રિલાયન્સ પ્લાન્ટમાં આગ લાગી છે। બીબીપી પ્લાન્ટમાં આગ લાગવાના સમાચાર। ફિનિશિંગ બેગિંગમાં આગ લાગી છે અને આગમાં 3 કર્મચારીના મોતના સમાચાર। તો વહેલી સવારે 3:30 વાગ્યાની આ ઘટના છે, જ્યારે આગ લાગી અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે। જો કે કેટલાક કર્મચારીઓ જે આગમાં ઇજાગ્રસ્ત થયા છે, આ સાથે 3 કર્મચારીઓના મોતની પણ આશંકા સેવાઈ રહી છે। તો ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। રવિ અગ્રવાલ વધુ વિગત સાથે જોડાયા છે। રવિ, જે રીતે આ ગંભીર ઘટના સામે આવી છે, હાલ પરિસ્થિતિ શું છે? બિલકુલ નુપુર, જે રીતના હાલ પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલ જે ગ્રામજનો છે કોયલી અને આસપાસના વિસ્તારના તે ગ્રામજનોમાં ખૂબ જ મોટો રોષ ફાટી નીકળ્યો છે અને ગ્રામજનો જે કંપની છે તે કંપનીની બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયા છે। ખાસ કરીને જો બનાવની વાત કરવામાં આવે તો આજે ધાનેરા પાસે આવેલી રિલાયન્સની જે પ્લાન્ટ છે તેમાં બીબીપી પ્લાન્ટના ફિનિશિંગ બેગિંગમાં વહેલી સવારે 3:30 થી 4ની વચ્ચે આગ લાગી હતી, જેના કારણે પ્લાન્ટમાં કામ કરી રહેલા 3 જેટલા જે કર્મચારીઓ છે તેના આગમાં દજાઈ જવાના કારણે તેમના મોત નીપજ્યા છે। જ્યારે અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ત્યાંની સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે સમગ્ર મામલો સવાર સુધી જે રિલાયન્સના સત્તાધીશો છે તેમના દ્વારા દબાવી રાખવામાં આવ્યો હતો અને જેમ જે 3 જણના મોતના સમાચાર થતા લોકો એકત્રિત થતા ક્યાંક ને ક્યાંક જવાહરનગર પોલીસ સ્ટેશનને મોડે જાણ કરવામાં આવી હતી અને અત્યારે 3 કર્મચારીઓના જે મૃતદેહો છે તેમને સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે અવારનવાર રિલાયન્સના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે અને લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે, તેમ છતાં પણ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ સંદર્ભમાં તંત્ર દ્વારા કે રિલાયન્સના જે તંત્ર છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની ધ્યાન આપવામાં નથી આવતું અને આજે જે ઘટના બની છે ત્યારથી ચોક્કસથી હવે એવું માનવામાં આવી રહ્યા છે કે જે પ્લાન્ટના તમામ જે કર્મચારીઓ છે તેઓ આગામી સમયમાં હડતાલ પર ઉતરશે, તેમજ આજે કર્મચારીઓ આગમાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને વળતર મળે તેવી પણ માંગ કરવાના છે। હાલ તો ગ્રામજનોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, તેના પગલે મોટી સંખ્યામાં પોલીસ પણ ત્યાં તૈનાત કરાઈ છે। જી રવિ, આભાર સમગ્ર માહિતી માટે। તો વડોદરાની આ ઘટના, રિલાયન્સ પ્લાન્ટમાં આગ લાગી છે, 3 કર્મચારીના મોતના સમાચાર, જેના કારણે સ્થાનિકોમાં રોષ, કર્મચારીઓમાં રોષ। આ તરફ સુરતમાં લાગેલી આગની વાત કરીએ। આગમ માર્કેટમાં જે આગનો બનાવ બન્યો હતો તેમાં ક્યુરિયસ માઇન્ડ એકેડમી સંચાલકો સામે હવે તેમનો ખુલાસો પણ સામે આવ્યો છે। વિવેક કુમાર અને પ્રભાત કુમાર આ સંચાલકો છે ટ્યુશનના, ત્યારે બંને સંચાલકોએ હવે ખુલાસો કર્યો છે। આગની ઘટના પહેલા માળે બની હતી। ઝેરીલો ધુમાડો ખૂબ જ ઝડપથી 3જા માળે પ્રસર્યો। ફક્ત અમને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। આ અમારી સામેનું કોઈ ષડયંત્ર હોઈ શકે છે તેવું તેમનું કહેવું છે। તો મહત્વનું છે કે ટ્યુશન ક્લાસ આવેલા હોય અહીં કાર્યવાહી કરવામાં આવી છે। સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે 2 લોકોના મોત નીપજ્યા છે આગમાં। ત્યારે સવાલ એ પણ છે કે માત્ર ટ્યુશનના સંચાલકો સામે શા માટે, જ્યારે અનેક બીજી દુકાનો, અનેક અન્ય ઓફિસ પણ આવેલી છે આ આર્કેડમાં, ત્યારે સંચાલકોએ આક્ષેપ કર્યો છે કે માત્ર અમને શા માટે ટાર્ગેટ કરાઈ રહ્યા છે। તો મહત્વનું છે કે 2 લોકોના મોત બાદ સરકારે હવે જે રીતે આદેશ કર્યો તે પ્રમાણે પોલીસે ફરિયાદ નોંધી હતી આ ટ્યુશન સંચાલકો વિરુદ્ધ, પરંતુ તેઓ કહી રહ્યા છે કે આર્કેડમાં પહેલા માળે આગ લાગી હતી। ટ્યુશન ક્લાસીસ 3જા માળે આવેલા છે, જેનો ધુમાડો 3જા માળે ફેલાયો અને તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ। સીબીઆઈ વર્સિસ સીબીઆઈ મુદ્દે સુપ્રીમમાં સુનાવણી। ત્યારે ગત સુનાવણીમાં જવાબ લીક મુદ્દે નારાજગી દર્શાવાઈ છે।
સીજીઆઈ રંજન ગોગોઈએ નારાજગી વ્યક્ત કરી છે અને આલોક વર્માનો જવાબ જે રીતે લીક થયો હતો ગત સુનાવણીમાં, ત્યારે ફરી એકવાર આજે સુનાવણી હાથ ધરવાની છે. સીવીસી રિપોર્ટ મુદ્દે વર્માએ રજૂ કર્યો હતો જવાબ અને આજે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. તો હિતેન વિઠલાણી વધુ વિગત સાથે જોડાયા છે. હિતેન, આજે સુનાવણી ફરી હાથ ધરાવાની છે. અગાઉ જે રીતે જવાબ લીક થઈ ગયો હતો આલોક વર્માનો, આજની સુનાવણી કેટલી મહત્વની? બિલકુલ ખૂબ જ મહત્વની સુનાવણી રહેશે, કારણ કે જે હિસાબે આલોક વર્માએ રાકેશ અસ્થાના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા અને ત્યારબાદ રાકેશ અસ્થાનાએ પણ આલોક વર્મા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક સીબીઆઈ ડાયરેક્ટર અને સ્પેશિયલ ડાયરેક્ટરની જે આ લડાઈ છે તે ખુલીને સામે આવી હતી અને બંને એકબીજા પર આરોપ લગાવ્યા હતા. રાકેશ અસ્થાના પર એફઆઈઆર થઈ ગઈ અને અસ્થાનાએ સીવીસીમાં આલોક વર્મા પર કમ્પ્લેન કરી હતી. તેને લઈને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સીવીસીની રિપોર્ટ જે સોંપાઈ હતી આલોક વર્મા પર જે ચાર્जेस લાગ્યા છે તેને લઈને સુપ્રીમ કોર્ટે આલોક વર્માને સીવીસીની રિપોર્ટ ઉપર પોતાનો જવાબ આપવા કહ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક આલોક વર્માનો જે જવાબ હતો તે સીલબંધ દસ્તાવેજમાં હોવા છતાં પણ તે મીડિયામાં લીક થયું હતું. તેને લઈને સીબીઆઈ રંજન ગોગોઈએ છે તે ખૂબ જ નારાજગી તેમને વ્યક્ત કરી હતી અને સમગ્ર સુનાવણી ટાળી હતી. આજે જયારે તે સુનાવણી ફરી એકવાર હાથ ધરાશે ત્યારે જોવા જેવું એ રહેશે કે આલોક વર્માએ જે જવાબ આપ્યો છે અને સીવીસી જે રિપોર્ટ આપ્યો છે તેમાં શું ખુલીને સામે આવે છે, શું સીબીઆઈ ડાયરેક્ટર ઉપર જે કરપ્શનના ચાર્जेस રાકેશ અસ્થાનાએ લગાડ્યા છે તે સાચા નીકળે છે કે નહીં, તે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈની બેન્ચ પર સુનાવણી થશે ત્યારે સાફ થશે. જી, તેના આભાર સમગ્ર માહિતી માટે. તો જે રીતે રંજન ગોગોઈએ અગાઉ નારાજગી વ્યક્ત કરી હતી જવાબ લીક થવા પર, ત્યારે આજની સુનાવણી પર સૌની નજર. સીબીઆઈ વર્સિસ સીબીઆઈ મુદ્દે સુપ્રીમમાં આજે મહત્વની સુનાવણી. અને હવે નજર કરીએ 30 મિનિટમાં 100 ખબરો પર. પાટીદારો બાદ હવે રાજપૂત સમાજ પણ અનામતની માંગ કરી રહ્યો છે, ત્યારે ઓબીસી પંચ સમક્ષ રજૂઆત કરશે અને તેને લઈને ઓબીસી મંચના અધ્યક્ષ સુગન્યાબેન ભટ્ટે આવતીકાલે બપોરે 2 વાગ્યાનો સમય આપ્યો છે. પાસ કન્વીનર ધાર્મિક માલવિયાની ધરપકડ કરાઈ છે, ત્યારે જામીન પર તેમનો છુટકારો પણ કરી દેવામાં આવ્યો છે. સરથાણા અને પુણે પોલીસે ધરપકડ કરી હતી અને 3.5 કલાકની પૂછપરછ બાદ માલવિયા જામીન પર મુક્ત કરવામાં આવ્યો. આ પહેલા સાંજે 7 કલાકે તેની ધરપકડ કરવામાં આવી. આ સમયે લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમરે જણાવ્યું કે પાટીદાર યુવકોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણી આવી રહી છે એટલે જૂના કેસ ખોલવામાં આવી રહ્યા છે. આ પહેલા પાસ કન્વીનર ધાર્મિક માલવિયાની સરથાણા પોલીસે ધરપકડ કરી હતી અને પુણે પોલીસે પણ પાસના મહેન્દ્ર બાલધા, તુષાર કાછડિયા, યોગેશ કુંભાણી, આકાશ વાટલિયા, મૌલિક નાસિતની ધરપકડ કરાઈ હતી. સુરતમાં એકતા યાત્રામાં લગાવેલા વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પોસ્ટર પર સ્યાહી ફેંકવાના મામલામાં ધાર્મિક માલવિયાની ધરપકડ કરાઈ હતી. તો બાકીના લોકોની સરથાણામાં બીઆરટીએસ બસમાં તોડફોડ કરવાની અને સળગાવવાના મામલામાં પણ પુણે પોલીસે ધરપકડ કરી છે. ધાર્મિક માલવિયાની ધરપકડ બાદ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધા ધાર્મિક માલવિયાને મળવા પુણે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પ્રતાપ દુધાતે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આંદોલનકારીઓને દબાવવાનો ભાજપ સરકાર પ્રયાસ કરી રહી છે. પંચાયત તલાટીઓના મુદ્દે સમાધાનનો અમલ કરવામાં આવશે. ઉચ્ચતમ પગાર ધોરણ અંગેની વિસંગતતાઓ દૂર કરતા સુધારા સાથેની જોગવાઈનો નવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. પડતર પ્રશ્નોને લઈને તલાટીઓ હડતાળ પર ઉતર્યા હતા, પરંતુ સમાધાન બાદ હડતાળ મોકૂફ રખાઈ હતી. રાજ્યભરમાંથી 20,462 ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે ટેકાના ભાવે કુલ 204.91 લાખની મગફળીની ખરીદી કરી છે, ત્યારે રાજ્યભરમાંથી કુલ 4,09,825 ક્વિન્ટલ મગફળી ખરીદાઈ છે. 15 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી આ મગફળીની ખરીદી કરાઈ. ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ, ત્યારે રાજ્યભરમાં આ ખરીદી કરવામાં આવી હતી અને મગફળી વેચનાર ખેડૂતોને હજુ સુધી કેન્દ્ર સરકારે નાણાં નથી ચૂકવ્યા, ત્યારે હવે ગુજરાત સરકારે ખેડૂતોને નાણાં ચૂકવવાની શરૂઆત કરી છે. સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશને કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખ્યો છે.
તો ફોસ્ટાએ સિન્થેટિક કાપડ ઉદ્યોગની સમસ્યાની રજૂઆત કરી છે. સાથે જ જણાવ્યું કે જીએસટીના કારણે કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. પત્રમાં ઉત્પાદનમાં થયેલી ઘટ અને મેક ઇન ઇન્ડિયાની પોલિસીમાં સમીક્ષાની માંગ કરવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો છે. હાલમાં 4 કરોડ મીટર સામે 2.50 કરોડ કાપડનું ઉત્પાદન થયું છે. ત્યારે સાથે અનેક મહિલાઓને રોજગારીમાં નુકસાન થઈ રહ્યા હોવાનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાતના કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પાર્ટીના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી. અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ સાથેની બેઠકમાં પ્રભારીને ફરિયાદ કરવામાં આવી છે. તો પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા સિનિયરોનો મત ન લેતા તેવી ફરિયાદ પ્રભારીએ કરી છે. બાવળા ખાતે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિની જનમિત્ર તાલીમ શિબિર યોજાઈ હતી. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કોંગ્રેસના કાર્યકર્તાઓને તાલીમ આપી અને લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ કાર્યકરોને મંત્ર આપ્યો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ફરી એક વખત આંતરિક વિખવાદ સપાટી પર આવ્યાની ચર્ચા જોવા મળી રહી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે પક્ષમાં કોઈ વિખવાદ થયો નથી. સિનિયર નેતાઓ અન્ય રાજ્યની ચૂંટણીમાં વ્યસ્ત છે, પરંતુ તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે. ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભાજપના પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે. ઝી 24 કલાક સાથે કરેલી ખાસ વાતચીતમાં લાલજી મેરે કહ્યું કે ભાજપ સરકારમાં ખેડૂતોના કામ નથી થતા, તેથી મેં પક્ષમાંથી રાજીનામું આપ્યું. લાલજી મેર કોંગ્રેસમાં જોડાવાને લઈને મોટી સંખ્યામાં કોળી નેતા અને કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયે હાજર થયા. ત્યારે કોંગ્રેસના કોળી ધારાસભ્ય રાજુભાઈ ગોહિલ, ઋત્વિજ મકવાણા અને સોમાભાઈ પટેલે કોંગ્રેસ કાર્યાલયે હાજરી આપી હતી અને લાલજી મેરે સેંકડો સમર્થકોની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. જસદણ પેટા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં ભડકો થયો છે. રાજકોટમાં કોંગ્રેસ પાટીદાર આગેવાનોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખ્યું છે, જેમાં કોંગ્રેસે પાટીદાર સમાજનો દુરુપયોગ કરીને હાંસિયામાં ધકેલવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત નવા સંગઠનમાં પાટીદારોની અવગણનાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે દિલ્હીથી જસદણ પેટા ચૂંટણી માટે કોંગી ઉમેદવારના નામની જાહેરાત થવાની છે, જેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે. ઝી 24 કલાક સાથે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ખાસ વાતચીત કરી અને જણાવ્યું કે જસદણની પેટા ચૂંટણી અમે જીતીશું. જસદણની ચૂંટણી ભાજપ માટે પડકાર છે. ત્યારે જસદણ કોંગ્રેસની પરંપરાગત સીટ છે. બાવળિયાને લઈને ભાજપમાં નારાજગી છે અને બાવળિયાને જસદણમાં સમર્થન નહીં મળે. અરવલ્લી કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલ જગતસિંહ ઠાકોરની કોંગ્રેસમાં ઘર વાપસી થઈ છે. જગતસિંહ એક વર્ષ અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ત્યારે મોડાસામાં સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં ફરીથી જગતસિંહ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં રાજ્યમાં ખેડૂતોની વધતી આત્મહત્યાનો ઉલ્લેખ કરાયો છે. રાજ્યના ડેરી સંઘો દ્વારા દૂધના ભાવમાં ઘટાડો કરતા હવે પશુપાલકો પણ પરેશાન થયા છે. રાજ્ય સરકારે ખેડૂતોની આત્મહત્યા અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું ન કર્યું હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમજ વધુમાં લખ્યું છે કે નોટબંધીથી ખેડૂતોની કમર તૂટી છે. ખેતમજૂર અને ખેડૂતો નોટબંધીથી બેહાલ થયા હોવાનો પણ ઉલ્લેખ છે. અને આ ઉપરાંત ખેડૂતોના દેવા માફીની અને પશુપાલકોના સંતાનોની શિક્ષણ ફી માફ કરવા પણ માંગ કરાઈ છે. મહેસાણામાં ફરી એક વખત એરપોર્ટને સીલ કરાયું છે. AAA કંપનીએ બાકી રાખેલા વેરા ન ભરાતા નગરપાલિકાએ એરપોર્ટ સીલ કર્યું છે, જેમાં 3 વિમાન, 1 સ્ટાફ બસ અને ઓફિસને સીલ કરવામાં આવી. કંપનીએ 5.9 કરોડનો વેરો નગરપાલિકાને આપવાનો હોય છે. ત્યારે મહત્વનું છે કે આ પહેલા પણ એરપોર્ટને સીલ કરાયું હતું, પરંતુ વેરો ભર્યા વગર જ તે સીલને તોડીને ફરીથી કામગીરી શરૂ કરી દેવાઈ. દ્વારકા જિલ્લાના 21 જેટલા ટાપુઓ પર નહીં કરી શકાય પ્રવેશ. દ્વારકા કલેક્ટરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ જે તે વિસ્તારના મેજિસ્ટ્રેટની પરવાનગી વગર આ નિર્જન ટાપુ પર નહીં પ્રવેશી શકાય. આ ટાપુઓ પર નાના નાના ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓ દર્શન કરવા જતા હોય છે. અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે કલેક્ટર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો જાહેરનામાનો કોઈ વ્યક્તિ દ્વારા ભંગ કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે.
મહેસાણામાં આવેલા વિસનગરની એસકે યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહ યોજાયો હતો અને આ સમારોહમાં રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જીતુ વાઘાણી પણ કાર્યક્રમમાં જોવા મળ્યા. ઓલપાડના કીમ ગામે ભાજપ કાર્યાલય જનસંપર્કનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય મુકેશ પટેલે લોકોના પ્રશ્નો સાંભળ્યા, જેમાં સ્થાનિકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો અને અન્ય પ્રશ્નોના તાત્કાલિક નિકાલ લાવવાની પણ ખાતરી અપાઈ. આણંદ જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા યુવાનોને રોજગારી મળે તેવા હેતુથી 51 બોલેરો જીપ આપવામાં આવી અને આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા. એએચપીના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે કેન્દ્રમાં ભાજપની સરકારને 4.5 વર્ષ થવા છતાં હજુ પણ મંદિર કેમ બનાવવામાં નથી આવ્યું? સરકારે અત્યાર સુધીમાં કેમ વટહુકમ બહાર નથી પાડ્યો? વેરા વસૂલવા વડોદરા કોર્પોરેશનને પઠાણી ઉઘરાણી શરૂ કરી છે અને શહેરમાં 170 કરોડનો બાકી વેરો ત્યારે બાકી છે, જ્યારે વસૂલવા તેને કોર્પોરેશનની મિલકત સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે. કાર્યવાહી દરમિયાન 245 કમર્શિયલ મિલકતો સીલ કરાઈ છે. 45 રહેણાંક મિલકતોના પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની તબિયત ખરાબ હોવાના કારણે હાલ તેઓ અમદાવાદની એસસીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે પ્રદીપસિંહના ખબર અંતર પૂછવા માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રદીપસિંહની તબિયત ઝડપથી સારી થાય તેવી પ્રભુને તેમણે પ્રાર્થના કરી. અમદાવાદ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જમીન અંતર્ગતના 61 કેસની સમીક્ષા કરવામાં આવી છે. જેમાં જમીન તકેદારી અંતર્ગત 22 કેસમાં એફઆઈઆર કરવામાં આદેશ સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યા. બેઠકમાં 24 કેસનો નિકાલ કરવામાં આવ્યો, જ્યારે 7 કેસમાં એફએસએલ રિપોર્ટ અને તપાસની માંગ કરવામાં આવી અને 7 કેસમાં સમાધાન કરવામાં આવ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સભા મળી, જેમાં વિપક્ષે સ્વચ્છ સર્વેક્ષણ માટે શહેરમાંથી હટાવાયેલા કચરાના ટેન્કર, સ્કૂલ બોર્ડની શાળાની સ્થિતિ, સ્વિમિંગ પુલમાં કરાયેલ ફી વધારા સહિતના અનેક મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. સુરતમાં વેસુ આગા માર્કેટમાં લાગેલી આગમાં દાઝી ગયેલ મહિલા શિક્ષિકા પ્રીતિબેનનું સારવાર દરમિયાન મોત થયું છે. આ પહેલા પ્રીતિબેન બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. આગમાં અત્યાર સુધી 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો વેસુ આગા માર્કેટમાં આગ લાગ્યા બાદ બિલ્ડિંગના 4 વિંગ સીલ કરવામાં આવ્યા છે. દુકાન, ઓફિસ, હોસ્પિટલ સીલ કરાતા લોકો પરેશાન થયા. બિલ્ડિંગના હોદ્દેદારો રજૂઆત માટે મનપા કચેરી પહોંચ્યા હતા. મેયર સહિત સ્થાયી સમિતિ અધ્યક્ષને રજૂઆત કરાઈ છે, ત્યારે તંત્રએ યોગ્ય તપાસ બાદ સીલ ખોલવાનો ભરોસો આપ્યો. સુરતના વેસુના આગા માર્કેટમાં લાગેલી આગના પગલે મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે કે ઇમારતોમાં ફાયર સેફટીની સુવિધા અંગે તપાસ કરવામાં આવે, તેમજ આ ચકાસણીનો રિપોર્ટ 7 દિવસમાં આપવાનો રહેશે. સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં દુર્ઘટના મામલે ક્યુરિયસ માઇન્ડ્સ ક્લાસીસને નોટિસ આપવામાં આવી છે. સંચાલકોએ કોઈપણ પ્રકારનું લાયસન્સ લીધું નહોતું, ત્યારે ક્લાસીસમાં પાર્ટીશન કરી રૂમ બનાવાયા હતા. ફાયર સેફટીની કોઈ સુવિધા ક્લાસીસમાં નહોતી. અન્ય ટ્યુશન ક્લાસીસમાં પણ હવે આ મામલે તપાસ કરાશે. તો સુરતની આગની ઘટના બાદ અમદાવાદ શિક્ષણ વિભાગ તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ હાથ ધરાયું. ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લગતા સાધનો કાર્યરત છે કે કેમ તે અંગે ચેકિંગ કરવામાં આવ્યું. ગોંડલના માર્કેટયાર્ડમાં આગ લાગતા લાખોની કિંમતના મરચાની ગાંસડીઓ બળીને ખાખ થઈ ગઈ. હાલ મરચાની સીઝન હોવાથી ગોંડલ યાર્ડમાં મોટા પ્રમાણમાં ખેડૂતો મરચાની ગાંસડીઓ લઈ વહેંચવા માટે જઈ પહોંચ્યા. ભીષણ આગના કારણે મરચાની 3500 જેટલી બોરી બળીને ખાખ થઈ ગઈ. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ માર્કેટયાર્ડમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો. આગના કારણે આજે માર્કેટયાર્ડમાં મરચાની ખરીદી બંધ રહેશે. જોકે ગોંડલના માર્કેટયાર્ડમાં લાગેલી આ આગ કિસાન સંઘે તેનો વળતરની માંગ કરી છે, ત્યારે કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાતે જણાવ્યું કે સમગ્ર મામલે તપાસ થવી જોઈએ અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
ગોંડલના યાર્ડમાં મરચાની આગમાં લાગવાના મામલામાં હવે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યો છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે મરચાની આગથી મગફળી કાંડની આગ ફરી તાજી થઈ છે અને આગમાં પણ ભ્રષ્ટાચારના પુરાવા નાશ કરવાની ગંધ આવી રહી છે. તો આગને લઈને માર્કેટયાર્ડના ચેરમેન જયંતિ ઢોલે કહ્યું છે કે જે સ્થળે આગ લાગી તે સ્થળ માર્કેટયાર્ડની માલિકીનું નથી અને યાર્ડ પાસે જમીન હોવાથી મિત્રતાના નાતે આ જમીન પર મરચા રાખવામાં આવ્યા હતા. જે વેપારીએ તથા ખેડૂતોને નુકસાન થયું છે તેમને યાર્ડના ફંડમાંથી નુકસાનની ચૂકવણી કરવામાં આવશે. ગોંડલના માર્કેટયાર્ડમાં આગ બનાવ બાદ હાર્દિક પટેલ ગોંડલ માર્કેટયાર્ડ પહોંચ્યો હતો, જ્યાં તેણે લોકો સાથે વાતચીત કરી અને બનાવ અંગે જાણકારી મેળવી. બનાવ સ્થળની મુલાકાત બાદ હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા. હાર્દિક પટેલે કહ્યું કે ખબર નથી પડતી કે ગોંડલ માર્કેટયાર્ડમાં જ કેમ આગ લાગે છે. આગ પરથી લાગે છે કે મગફળી કાંડ પછી મરચા કાંડ થયું છે. પંચમહાલના હાલોલ પાવાગઢ રોડ પર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી અને ભારે અફરાતફરી સર્જાઈ. ફાયર ફાઇટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. મહીસાગરમાં સીએનજી ગાડીમાં ગેસ લીક થતા આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. ગાડીમાં બેઠેલ 5 લોકોનો ચમત્કારિક બચાવ થયો. દ્વારકાના સલાયાનું વહાણ યમનમાં સળગી ઉઠ્યું. વહાણમાં રહેલ 12 ખલાસીઓને બચાવી લેવાયા છે. રત્નાસાગર નામનું વહાણ 500 ટન કેપેસિટી ધરાવે છે. આ વહાણ આગમાં ખાખ થઈ ગયું. પારડીમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં કેશિયરની નજર ચૂકવીને 1 લાખ જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી છે. ટર્કીની એક મહિલા અને એક પુરુષ બેંકમાં કેશિયર પાસે ડોલર બદલાવવા માટે આવ્યા અને વાતોમાં ભોળવીને લઈ ગયા 2052 જેટલી નોટો. તો આ નોટો સેરવીને તેઓ પલાયન થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પુરુષ અને મહિલા કેશિયર સાથે નોટ બદલવા માટે વાતચીત કરી રહ્યા છે અને વાતોમાં ભોળવીને બંડલની ગણતરી કરે છે અને નીચેથી અડધી નોટો વાળી લે છે અને પોતાના હાથમાં લઈ લે છે. જે બાદ જલ્દી મહિલા અને પુરુષ ત્યાંથી રવાના થઈ જાય છે. ઘટના અંગે પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે. બોટાદમાં દારૂને લઈને પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી. બુટલેગરોને ત્યાં પોલીસે ચેકિંગની કામગીરી હાથ ધરી. સર્ચ ઓપરેશનમાં ડીવાયએસપી, એલસીબી, એસઓજીનો મસમોટો કાફલો જોડાયો છે. પોલીસના સર્ચ ઓપરેશનના કારણે લોકોમાં ફફડાટ છે. અંકલેશ્વરમાંથી પરવાના વિનાના હથિયાર સાથે મૂળ જમ્મુ કાશ્મીરના એક શખ્સની અટકાયત કરવામાં આવી. પાનોલી લુના કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાં પરવાનગી વિનાના હથિયાર સાથે સિક્યોરિટીમાં કામ કરતો આ જવાન. ત્યારે એસઓજી પોલીસે બંદૂક તેમજ 5 નંગ કારતૂસ અને વકાર અહેમદ કુરેશી નામના આ શખ્સની તેની સાથે ધરપકડ કરી છે. મોરબીના વાંકાનેરના ભેરડા ગામે જૂથ અથડામણ થઈ છે. અલગ અલગ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ અને ખેતરમાં ભેંસ ચરાવવાની બાબતે માથાકૂટ થઈ હતી. જોકે બોલાચાલી ઉગ્ર થતા મામલો બિસ્ક્યો અને મારામારી સુધી પહોંચી ગયો. મોરબીમાં બંને જૂથ મારામારી પર ઉતરી આવ્યા હતા. ત્યારે આ જૂથ અથડામણમાં બંને જૂથના 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પાલડીના વિકાસગૃહના મહિલા સુરક્ષા ગૃહમાંથી 27 નવેમ્બરે મોડી રાત્રે એક યુવતી દિવાલ કૂદીને ભાગી જવાની ઘટના બની. ઘટનાની જાણ થતાં આ અંગે પાલડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં 21 વર્ષીય યુવતી મૂળ દાહોદની છે. ત્યારે થોડા દિવસ પહેલા તે વેજલપુર પોલીસ મથકની હદમાંથી મળી આવી હતી. જોકે તે સમયે તેને મહિલા સુરક્ષા ગૃહમાં મોકલી હતી અને ત્યાંથી પણ તે ફરાર થઈ ગઈ હતી. ત્યારે હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં કરોડોના કૌભાંડમાં સંડોવાયેલ વિનય શાહના ફ્લેટમાં ગેરકાયદે બાંધકામ કરાયાનું સામે આવ્યું છે. વિનય શાહના પાલડીના યુનિયન ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વિનય શાહે 260 કરોડની છેતરપિંડી મામલે હવે દિવસે દિવસે ફરિયાદની સંખ્યા જે રીતે વધી રહી છે, ત્યારે સીઆઈડી ક્રાઇમ ઓફિસે રોકાણકારોની લાઇન લાગી છે. વિનય શાહની ધરપકડ બાદ મોટી સંખ્યામાં ભોગ બનનાર લોકો હવે સામે આવ્યા છે.
સીઆઈડી ક્રાઇમની ઓફિસે રોકાણકારોએ લાઇન લગાવી ફરિયાદ નોંધાવી છે, ત્યારે રોકાણકારોની ફરિયાદો વધતા છેતરપિંડીનો આંકડો કરોડોને પાર પહોંચે તેવી શક્યતા છે. ઉપરાંત આ મામલે વિનય શાહના વિશ્વાસુ દીપક ઝાની સીઆઈડી પૂછપરછ કરશે. અમદાવાદમાં 260 કરોડના કૌભાંડમાં 20થી વધુ મુકબધીરના પૈસા પણ ફસાયાનું સામે આવ્યું છે. મુકબધીરના 10 લાખથી વધુની રકમ અહીં સલવાઈ છે, ત્યારે લોકો સીઆઈડી કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરાઈ. અમદાવાદમાં ફેસબુકમાં ફેક પ્રોફાઇલ બનાવી હેરાન કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરી છે. ફેક પ્રોફાઇલ બનાવી મહિલાએ શાળા સંચાલકના બીભત્સ ફોટો વાયરલ કર્યા. સાયબર ક્રાઇમે મહિલાની ધરપકડ કરી હતી અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મહિલા અને ફરિયાદી એકબીજાના પરિચયમાં હતા. છોટાઉદેપુરમાં આવેલા ડાકણના વહેમમાં મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો. આરોપીની પૂછપરછ કરવામાં આવી અને હત્યા કરી હોવાનું તેણે કબૂલ્યું. બનાસકાંઠામાં ફરી એકવાર શિક્ષણ વિભાગને કલંકિત કરતો વિડીયો સામે આવ્યો છે. એક પાલનપુરના તાલુકાના પખાણવા ગામની ઘટના, પ્રાથમિક શાળાની ઘટના, જ્યાં માસૂમ વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે. શાળામાં નવીન ઓરડા બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે તૂટેલી ઈંટો અહીં પાવડાથી તગારામાં નાખીને વિદ્યાર્થીનીઓ પાસે ઉપાડાઈ. તો બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.